આદરપૂર્વક સાંભળો. જે પ્રકૃતિ વગેરે 8 બંધનોથી બંધાયેલો છે તે જીવ બદ્ધ કહેવાય છે, અર્થાત બંધનમાં છે. પ્રકૃતિ બંધાયેલો હોય પ્રકૃતિથી, એ જીવ બંધનમાં છે. તે જીવ બંધનમાં કહેવાય છે ને જે 8થી છૂટો છે તે મુક્ત કહેવાય છે. પ્રકૃતિ વગેરેને વશમાં કરી લેવી તે મોક્ષ કહેવાય છે. બંધન આંગંતુક છે ને મોક્ષ સ્વત છે. બંધન આંગંતુક એટલે આપણે એને બોલાવીએ છીએ, મારું મારું કરીને આપણે બંધનમાં બંધાઈએ છીએ. જેટલા આપણે બંધાવા ઈચ્છીએ એટલા બંધાઈ શકીએ છીએ. ને મોક્ષ સ્વતઃ છે, અર્થાત તમે છોડવા માંગો તો બધા બંધનથી તમે છૂટી પણ શકો છો. એ આપણા ઉપર આધાર છે કે આપણે બંધનમાં રહેવું છે કે મોક્ષને પામવું છે. બદ્ધ જીવ જ્યારે બંધનથી છૂટી જાય ત્યારે તે મુક્ત જીવ છે. પ્રકૃતિ, બુદ્ધિ, ત્રિગુણાત્મક અહંકાર, 5 તન્માત્રાઓ, આટલાને જ્ઞાની પુરુષ પ્રકૃતિ આદિ અષ્ટક માને છે. પ્રકૃતિ વગેરે 8 તત્વોના સમૂહથી દેહની ઉત્પત્તિ થઈ છે. દેહથી કર્મ ઉત્પન્ન થાય છે ને કર્મથી પુનઃ નૂતન દેહની ઉત્પત્તિ થાય છે. આ રીતે વારંવાર જન્મ અને કર્મ થયા જ કરે છે. શરીરને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના ભેદને લીધે 3 પ્રકારનું જાણવું જોઈએ. સ્થૂળ શરીર જાગ્રત અવસ્થામાં વ્યાપાર કરનાર, સૂક્ષ્મ શરીર જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિય ભોગ પ્રદાન કરનાર તથા કારણ શરીર સુષુપ્તિ અવસ્થામાં આત્માનંદની અનુભૂતિ કરાવનારું કહેવાયું છે. આ શરીર 3 પ્રકારનું બતાવ્યું. કીધું ને કે દેહથી કર્મ ઉત્પન્ન થાય, કર્મથી પાછો બંધનમાં આવે, બંધનમાં આવીને વળી પાછા દેહ ઉત્પન્ન કરે. જેવા જેવા કર્મ એવા એવા શરીર ધારણ કરે. આખે આ લક 84 એ આપણા માનવ શરીરના કર્મોનું જ બધું ફળ છે. એ બધું ભોગવતો ભોગવતો પાછો માનવ દેહમાં આવે. તો આ માનવ દેહમાં 3 શરીર બતાવ્યા. એક તો આ સ્થૂળ શરીર, આનાથી આપણે અનેક પ્રકારના કર્મ કરીએ છીએ. મારું તારું કરીને, નિંદા વગેરે કરીને આપણે બધા પાપ ભેગા કરીએ છીએ, હે ને? ને એ પાપનું ફળે પાછું આપણે ભોગવવાનું છે. અમુક આ જન્મે ભોગવાઈ જાય, અને બહુ કઠણ કર્મ હોય તો વળી બીજો જન્મ લેવો પડે, હે ને? 3 પ્રકારના કર્મ છે. ક્રિયામાણ, જે કે છે અત્યારે આપણે કરીએ છીએ, આને કહેવાય ક્રિયામાણ. ભૂખ લાગી, ખાવાનું કર્મ કર્યું, સંતોષ મળી ગયો, ફળ તરત મળી ગયું. તરસ લાગી, પાણી પીવાનું કર્મ કર્યું, તરસ છીપાઈ ગઈ, ફળ મળી ગયું, હે ને? આને ક્રિયામાણ કહેવાય કે કરો છો ને તરત ફળ. પછી બીજું કર્મ આવે સંચિત. આજે કર્યું, અઠવાડિયા પછી, 10 દિવસ પછી, મહિના પછી, વર્ષ પછી, હે ને? ત્યારે ફળ મળે, તરત મળે નહીં. ત્યાં સુધીમાં કે જે બરાબર પરિપક્વ થઈ ગયું હોય ફળ. બાળક 1 વર્ષ ભણે, આખું વર્ષ ભણવાનું કર્મ કરે, પછી એક્ઝામ આપે, પછી રિઝલ્ટ આવે મહિના પછી, ત્યારે ખબર પડે કે આખું વર્ષ હું કર્યું, હે ને? રિઝલ્ટ સારું આવે તો હા ભાઈ બરાબર મહેનત કરી, ને રિઝલ્ટ ખરાબ આવે કે બધું પાણીમાં જ ખોયું, હે ને? આને કહેવાય સંચિત. કે કરતા જ કર્મ ને અમુક સમય પછી એનું ફળ આવે છે આપણી પાસે, બરાબર? ને અમુક સંચિત કર્મ એટલા કઠણ છે કે આ જન્મમાં એનું ફળ મળતું જ નથી. એના માટે બીજો જન્મ લેવો પડે છે. ને બીજો જન્મ જે આવે ને એ તમે જન્મતાની સાથે જ એનું પ્રારબ્ધ એની સાથે જોડાઈ ગયું. આપણે એને ભાગ્ય કહીએ ને, કેમ કે કર્મ યાદ નથી, પણ બાળક લૂલું લંગડું જન્મે, કંઈક શરીરમાં ખોડ ખાપણ હોય
તો તરત ને તરત થોડી ખરાબ કર્મ કર્યું છે. આંખોમાં તેજ નથી તો ભાઈ તરત ને તરત કોઈની આંખ થોડી એણે ફોડી છે. પણ પૂર્વ જન્મમાં ક્યાંક એણે કોકની આંખને નુકસાન કર્યું છે, એટલે આ જન્મે એને અંધાપો આવ્યો. પૂર્વ જન્મમાં ક્યાંક કોકનો પગ તોડ્યો છે, એટલે આ જન્મે એને વિકલાંગ થવું પડ્યું. એટલે આને કહેવાય પૂર્વમાં યાદ નથી કોને શું નુકસાન કર્યું, પણ ફળ સામે આવ્યું છે, એટલે આને આપણે કે ભાગ્ય. ને આમાં એકલા એ જીવનું જ કર્મ નથી, સાથે મા બાપનું એ જોડાયેલું છે. આ 3 જણાનું કર્મ ભેગું થયું છે એટલે પ્રારબ્ધ બન્યું છે. મા બાપનું એ ક્યાંક કેવું કર્મ છે ત્યારે એને ત્યાં એવી સંતાન આવે છે, એમનામાં આવતી નથી. બરાબર? આ 3 પ્રકારના કર્મ. એટલે જ વારે વારે સંતો આપણને ચેતવે કે કર્મ કરતા પહેલા વિચાર કરો, કર્મ કરતા પહેલા વિચાર કરો. અહીંયા ભોગવાઈ ગયું પછી કેવું આવશે એ ખબર નથી, ને પછી આપણે પસ્તાવો કર્યા રાખીએ કે ખબર નહીં ભગવાને કેવી સજા કરી. ભગવાને નથી કરી, આપણે જ કરીને આવેલા છીએ, હે ને? ભગવાન કાંઈ એવી સજા કરતો નથી, એટલો એને ટાઈમ જ ક્યાં છે કેવી સજા કરે. એણે તો આપણને કર્મ કરવાની શક્તિ આપીને સ્વતંત્ર કરી દીધા છે કે હવે તું જેવું કરીશ એવું તું પામીશ. એટલે આ સ્થૂળ શરીરમાં, એટલે હવે જાગ્રત અવસ્થામાં આપણે અમુક કર્મ કરીએ છીએ. પછી આવે સૂક્ષ્મ શરીર, એટલે સ્વપ્ન અવસ્થા. અમુક કે છે જાગ્રત અવસ્થામાં અજાણતા કોઈ કર્મ થઈ જાય છે, આપણને ખબર નથી રહેતી. આપણે હાયલા જતા હોય અને અનેક જીવજંતુ આપણા પગ નીચે કચડાઈ જાય છે. આ અજાણતા થાય છે, આપણે જાણી જોઈને કરતા નથી, અજાણતા થાય. તો એવા કે છે કર્મ ક્યારેક સપનામાં એનું ફળ આપણને મળી જાય, એવા કર્મોનું ફળ સપનામાં મળી જાય ને આપણું કર્મ ફળ પૂરું થઈ જાય. પછી આવે સુષુપ્ત અવસ્થા, એટલે એવી અવસ્થા કે જ્યાં આપણને આપણા શરીરની ખબર રહે નહીં, જેને એક શબ્દમાં કહીએ તો નિંદ્રા અવસ્થા. એ આપણે બિલકુલ સુષુપ્ત અવસ્થા છે. પણ એ નિંદ્રા અવસ્થામાં જો આપણે સ્વપ્ન જોતા હોય તો એ પૂરેપૂરી કે છે સુષુપ્ત અવસ્થા કહેવાય નહીં. ત્યાં આપણે કર્મફળ કંઈક ભોગવીએ છીએ. અમુક એવું સપનામાં દેખાય કે આપણે ક્યારેય વિચાર્યું એ ના હોય, એવું એ આપણને સપનામાં દેખાય. સપનામાં ક્યારેક હસતા હોય, ક્યારેક રોતા હોય, હે ને? એનો મતલબ શું છે? એ જે અજાણતા ક્યાંક કોઈક કર્મ કર્યું છે એનું ફળ આપણે એ ટાઈમે ભોગવી રહ્યા છીએ. બરાબર? પણ સાવ સુષુપ્ત અવસ્થા, સાવ નિંદ્રા અવસ્થા, જેમાં કોઈ સપન જ નથી, એવી જે અવસ્થા છે, એવી ધ્યાનમાં જ્યારે આપણે બેસીએ ને અવસ્થા આવે એ ત્યારે આપણને ખબર જ ના રહે આપણે ક્યાં છીએ. એ વાકઈમાં સમાધિ અવસ્થા છે. પેલી સુષુપ્ત અવસ્થા છે, આ સમાધિ અવસ્થા છે. આટલો ફરક છે. પણ અવસ્થા બે સરખા જેવી જ છે. ઊંઘમાંય આપણને ખબર નથી કે શું થયું, ને સમાધિમાં આપણે ધ્યાન કરતાં કરતાં સમાધિ લાગી ગઈ હોય તો ત્યારેય ખબર ના પડે કે આપણે શું કરીએ છીએ, આપણે એમાં મસ્ત થઈ ગયા હોય. પણ સમાધિ અવસ્થા એવી છે કે જેવી કે છે આપણી એ અવસ્થા તૂટે એટલે આપણે જે કરતાં કરતાં સમાધિમાં પહોંચી ગયા એ તરત મગજમાં ક્લિક થાય. આપણે ધ્યાન કરતા હતા, પ્રભુ નામ સ્મરણ કરતા હતા, ભગવાનનો નાદ સાંભળતા હતા, એ તરત અંદર ક્લિક થાય. એ ક્લિક થાય એનો મતલબ છે કે આપણે સમાધિ અવસ્થામાં હતા. આવું ઊંઘમાં પણ થાય. ધ્યાન કરતાં કરતાં તમે સૂઈ જાઓ સ્મરણ કરતાં કરતાં તો એ તમે સમાધિ અવસ્થામાં જતા રહ્યો. જ્યારે ઊંઘ ખુલે કે તરત જ નામ યાદ આવે તો સમજવાનું કે આપણે સમાધિ અવસ્થામાં હતા. બરાબર? જીવને એના પ્રારબ્ધ કર્મ અનુસાર સુખ દુઃખ પ્રાપ્ત થયા કરે છે. તે પોતાના પુણ્ય કર્મોના ફળ સ્વરૂપે સુખ અને પાપ કર્મોના ફળ સ્વરૂપે દુઃખનો ઉપભોગ કરે છે. તેથી કર્મ પાસમાં બદ્ધ જીવ પોતાના ત્રિવિધ શરીરથી
થનાર શુભાશુભ કર્મો દ્વારા સદા ચક્રની જેમ વારંવાર ફર્યા કરે છે. જન્મ મરણના ચક્રમાં એ ફર્યા રાખે. પણ કર્મ બધા માનવ શરીરમાં જ થાય છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરે તસફલ ચાખા. આ શરીર છે ને કર્મ પ્રધાન છે. બાકી બધા શરીર દેવી દેવતા હોય કે પશુ પક્ષી હોય, આ બધાને એટલી કે છે સેન્સ નથી કે જાણી જોઈને ખરાબ કર્મ કરે. જ્યારે મનુષ્યમાં એટલી સેન્સ આપેલી છે કે ખરાબ શું કહેવાય ને સારું શું કહેવાય, એ ભગવાને બુદ્ધિ શક્તિ આપીને એ નિર્ણય કરવા આપેલી છે. ને પછી જાણી જોઈને આપણે ખરાબ કરીએ છીએ, એટલે એ કર્મનું ફળ આપણી સામે આવે છે. આ ચક્રવત ભ્રમણની નિવૃત્તિ માટે ચક્રકર્તાનું સ્તવન અને આરાધન કરવું જોઈએ. પ્રકૃતિ આદિ જે 8 પાસ બતાવ્યા છે એમનો સમુદાય જ મહાચક્ર છે, ને જે પ્રકૃતિથી પર છે તે પરમાત્મા શિવ છે. ભગવાન મહેશ્વર જ પ્રકૃતિ આદિ મહાચક્રના કર્તા છે. પ્રકૃતિ એટલે શક્તિ ને પરમાત્મા એટલે શિવ. આ બંનેના કે છે મિલનથી જ આ આખા સંસારની રચના થાય છે. એટલે મહેશ્વર જે પરમ તત્વ છે એ જ આ કે છે મહાચક્રના કર્તા છે, ઈશ્વર જ. જો આપણામાં એ શિવ શક્તિ ન હોય, બરાબર, નીકળી જાય તો આપણે શું કરી શકીએ? આંખ છે પણ જોવાય નહીં, કાન છે પણ સંભળાય નહીં, પછી આપણે શું કહીએ, ભાઈ આ તો વયા ગયા આવે નહીં, શક્તિ નીકળી ગઈ, શિવ શક્તિ બે વયા ગયા, એટલે હવે એ કંઈ કરી શકે નહીં. જેવી રીતે બકાયન નામનું વૃક્ષ હોય છે, એનું થાળું જળને પીએ પણ છે અને બહાર પણ કાઢે છે, આંકે પણ છે. એવી રીતે શિવ પ્રકૃતિ વગેરેને પોતાના વશમાં કરીને એના ઉપર શાસન પણ કરે છે. એમણે સૌને વશમાં કરી લીધા, તેથી તે શિવ કહેવાયા છે. શિવ જ સર્વજ્ઞ, પરિપૂર્ણ તથા નિષ્પૃય છે. સર્વજ્ઞાતા, તૃપ્તિ, અનાદિબોધ, સ્વતંત્રતા, નિત્ય અલુપ્ત શક્તિથી યુક્ત થઈને પોતાની અંદર અનંત શક્તિઓને ધારણ કરવી. મહેશ્વરના આ 6 પ્રકારના માનસિક ઐશ્વર્યોને કેવળ વેદ જ જાણે છે. તેથી ભગવાન શિવના અનુગ્રહથી જ પ્રકૃતિ આદિ 8 તત્વો વશમાં હોય છે. ભગવાન શિવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે એમનું પૂજન કરવું જોઈએ. જો કોઈ કહે શિવ તો પરિપૂર્ણ છે, નિષ્પૃય છે, એમની પૂજા કેવી રીતે થઈ શકે? તો એનો ઉત્તર એ છે કે ભગવાન શિવને કેન્દ્રમાં રાખીને એમની પ્રસન્નતા માટે કરેલા કર્મો, સત્કર્મો એમના કૃપા પ્રસાદને પ્રાપ્ત કરાવી આપે છે. કોઈ એમ કે ભગવાન તો નિરાકાર સ્વરૂપ છે, તો એની પૂજા કેવી રીતે કરવી? સરસ પ્રશ્ન કર્યો છે. પરિપૂર્ણ છે, નિષ્પૃય છે, કેમ કે એ તો એક જ્યોતિ છે, તો એની પૂજા કેમ કરવી? તો કેટલી સરસ વાત કરી કે એને કેન્દ્રમાં રાખીને, તત્વને, એ જ્યોતિ સ્વરૂપને કેન્દ્રમાં રાખીને આપણે આ જીવનમાં, કેમ કે એ આપણામાં જ છે ને શિવ શક્તિ, એટલે આ શરીર દ્વારા આપણે સારા સારા કર્મ કરવા, એ ભગવાનની પૂજા છે. એને સત્કર્મ કરવા, એ એનો કૃપા પ્રસાદ છે. પણ ખરાબ કર્મ કરીએ જાણી જોઈને તો એનો કૃપા પ્રસાદ કહેવાય નહીં. કેમ કે ખરાબ શું છે, સારું છે, એ નિર્ણય કરવા બુદ્ધિ તો આપી દીધી છે. આપણે કંઈક જોઈએ, આગ જોઈએ તો તરત એમ ના થાય કે આ દજાડશે, અડીશ નહીં, તું દૂરથી દર્શન કર. આ દર્શન કરવા એ સત્કર્મ છે, પણ એને અડી જાવું ને એ સત્કર્મ નથી, એ દજાડશે, હે ને? તો એ તો અંદરથી તો અવાજ આવી ગયો કે તું દૂરથી પ્રણામ કર લે, એને અડવાની જરૂર નથી. પણ તોય અડવા જાય તો ભાઈ દજાન, પછી આપણે એમ કહી લે શિવની પૂજા કરીને દાજી ગયા, તો એણે થોડું કીધું તું કે તમે દાજો, હે ને? એણે તો નથી કીધું, એણે તો અંદરથી સંકેત આપ્યો
કે દૂરથી તું નમસ્કાર કર, પણ તું જાણી જોઈને અડવા જાય તો ભાઈ તું દાજવાનો જ છે. એટલે ખરાબ કામ કરીએ ને તો ત્યાં ઈશ્વરને દોષ આપવાનો નહીં. શિવલિંગમાં શિવની પ્રતિમા તથા શિવ ભક્તજનોના શિવની ભાવના કરીને એમની પ્રસન્નતા માટે પૂજા કરવી. બહુ મન થાય તો શિવલિંગની પૂજા કરો, ભગવાન શિવની મૂર્તિની પૂજા કરો, હે ને, એમના ભક્તોની સેવા કરો. કે બેસો તમારે જેમ કે છે પૂજા કરવી એમ કરી શકો છો. એટલે તો ઋષિ મુનિઓએ શિવલિંગ બનાવ્યા, પણ જ્યોતિને તમે અડવા જાઓ તો દાજવાના. પૂજા જ કરવી તો શિવલિંગની કરો, શિવ મૂર્તિની કરો. જે ભગવાન શિવની ભક્તિ કરે છે એવા ભક્તોની કે છે સેવા કરો, હે ને. એ પૂજન શરીરથી, મનથી, વાણીથી ને ધનથી પણ કરી શકાય, જેવી તમારી યોગ્યતા. શરીરમાં તાકાત છે તો શરીરથી સેવા કરો. તમે કંઈની સારા ગુણ ગાઈ શકો તો વાણીથી સેવા કરો, હે ને. ધન છે તમારી પાસે તો ધનથી સેવા કરો. કોઈ પણ પ્રકારે કરો, કંઈક સારું કરો. એ પૂજાથી મહેશ્વર શિવ જે પ્રકૃતિથી પર છે, પૂજક પર વિશેષ કૃપા કરે છે અને એમની કૃપા પ્રસાદ સત્ય હોય છે. શિવની કૃપાથી કર્મ વગેરે બધા બંધન સ્વયંના વશમાં આવી જાય છે. કર્મથી માંડીને પ્રકૃતિ પર્યંત બધું જ જ્યારે વશમાં આવી જાય ત્યારે જીવ મુક્ત કહેવાય છે. શું કીધું? તમે પૂજા કરતા હોય ને ત્યારે અહમ ભાવ ત્યાગવાનો. ત્યાં શિવ કરાવે છે ને હું કરું છું. કંઈ પણ શરીરથી, મનથી, વાણીથી, ધનથી આપણે જે કંઈ સારું કામ કરીએ, કોઈના માટે કંઈ પણ સેવા કરીએ, હે ને, તો એવું માનો કે શિવ કરાવે છે, ભગવાન કરાવે છે, તો તમે કર્મના બંધનથી મુક્ત. પણ જો એમ આવે ને હું કરું છું તો બંધન. આટલો જ ફરક છે. કરવાનું તો ઈ જ છે, પણ એક અહમ ભાવ છોડીને કરવાનું છે કે આ ભગવાન કરાવે છે એટલે અમે કરીએ છીએ, હે ને. તમે 1000 રૂપિયાનું દાન આપ્યું ને એમ કે મેં દાન આપ્યું એટલે પતી ગયું. મેં દાન આપ્યું એટલે તમે બંધનમાં, પણ ભગવાને અપાયું તો તમે મુક્ત. બરાબર? આવી રીતે કંઈક પણ કોઈના માટે કંઈક પણ કામ કરો તો કહેવાનું, મનમાં ભાવ રાખવાનો કે ભગવાન કરાવે છે, અમે કરતા તો મુક્ત થવાય. ને સ્વ આત્મા રામ રૂપે બિરાજમાન થાય છે. પરમેશ્વર શિવની કૃપાથી જ્યારે કર્મજનિત શરીર પોતાના વશમાં થઈ જાય ત્યારે ભગવાન શિવના લોકમાં નિવાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. સ્વ આત્મરૂપ થઈ જાય છે. એટલે જે એવું જ માને ને બધું ઈશ્વર જ કરે છે ને કરાવે છે, એ પોતાના આત્મ સ્વરૂપમાં લીન થઈ ગયો કહેવાય. કેમ કે એને અહમ રહે નહીં, એ બધું ઈશ્વરમય છે. ઈશ્વર કરાવે ને આપણે કરીએ. હું કરું આવ્યું એટલે ઈશ્વરમય રહેતું નથી, ત્યાં બંધન આવશે. આને સાલોક્ય મુક્તિ કહે છે. જ્યારે તન્માત્રાઓ વશમાં થઈ જાય ત્યારે જીવ જગદંબા સહિત શિવ સામીપ્ય પ્રાપ્ત કરી લે છે. આ સામીપ્ય મુક્તિ છે. એના આયુધ વગેરે અને ક્રિયા વગેરે સર્વ કાંઈ ભગવાન શિવ જેવા થઈ જાય છે. ભગવાનનો મહાપ્રસાદ પ્રાપ્ત થતાં જ બુદ્ધિ પણ વશમાં આવી જાય છે. બુદ્ધિ પ્રકૃતિનું કાર્ય છે, એનું વશમાં આવવું તે શ્રાષ્ટી મુક્તિ કહેવાય છે. ફરીથી જ્યારે ભગવાનનો મહાન અનુગ્રહ પ્રાપ્ત થતાં પ્રકૃતિ વશમાં થઈ જાય છે. સમયે ભગવાન શિવના માનસિક ઐશ્વર્યને વગર પ્રયત્ને પ્રાપ્ત થઈ જવાય છે. સર્વજ્ઞતા અને તૃપ્તિ વગેરે જે શિવના ઐશ્વર્ય છે એને પામીને મુક્ત પુરુષ સ્વયંના આત્મામાં જ બિરાજમાન થઈ જાય છે. વેદ અને શાસ્ત્રમાં વિશ્વાસ રાખનાર વિદ્વાન પુરુષ આને જ સાયુજ્ય મુક્તિ કહે છે. જે પોતાનામાં જ લીન થઈ જાય સાયુજ્ય મુક્તિ છે. પણ શાસ્ત્ર ને ગુરુમાં વિશ્વાસ રાખી ને પોતાની આત્માનું ધ્યાન કરે સાયુજ્ય મુક્તિ કહેવાય. આ રીતે લિંગ અને શિવની પૂજા કરવાથી
ક્રમશઃ મુક્તિ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે શિવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે તત્સંબંધ ક્રિયા વગેરે દ્વારા એમનું પૂજન જ કરવું જોઈએ. શિવ ક્રિયા, શિવ તપ, શિવ મંત્ર જાપ, શિવ જ્ઞાન ને શિવ ધ્યાનને માટે સદા ઉત્તરોત્તર અભ્યાસ વધારવો જોઈએ. દરરોજ પ્રાતઃકાળથી રાત્રે સૂતા સુધી અને જન્મથી માંડીને મૃત્યુ પર્યંત આખો સમય ભગવાન શિવના ચિંતનમાં જ વ્યતીત કરવો જોઈએ. સદ્યોજાત વગેરે મંત્રો તથા અનેક પ્રકારના પુષ્પોથી જે શિવની પૂજા કરે છે તે શિવને જ પ્રાપ્ત થઈ જાય છે. બધું જ શિવમય છે એમ જાણીને જે કંઈ કાર્ય કરો એ ભગવાન શિવ જ કરાવે છે, પરમ તત્વ જ કરાવે છે. એમ કરીએ એટલે આપણી મુક્તિ થઈ જાય, શિવને પામી જવાય. ઋષિ બોલ્યા, હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર સૂતજી, લિંગ વગેરેમાં શિવજીની પૂજાનું શું વિધાન છે એ અમને બતાવો. લિંગની પૂજા કરવી હોય તો કેવી રીતે કરવી એના વિશે બતાવે છે. હે દ્વિજો, હું લિંગોનું ક્રમપૂર્વક યથાવત વર્ણન કરી રહ્યો છું, તે તમે બધા સાંભળો. એ પ્રણવ જ સમસ્ત ઈચ્છિત વસ્તુઓનું પ્રદાન કરનાર પ્રથમ લિંગ છે. અંદર જે પરમાત્માનું સ્વરૂપ છે ને એ પ્રથમ લિંગ છે, જ્યોતિ સ્વરૂપ. એને સૂક્ષ્મ પ્રણવ સમજો. સૂક્ષ્મ લિંગ નિષ્કલ છે ને સ્થૂળ લિંગ સકલ છે. પંચાક્ષર મંત્રને સ્થૂળ લિંગ કહેવામાં આવે છે. પંચાક્ષર મંત્ર એટલે ઓમ નમઃ શિવાય, એ સ્થૂળ લિંગ છે. આ બંને પ્રકારના લિંગોનું પૂજન જ તપ કહેવાય છે. એ બંને લિંગ સાક્ષાત મોક્ષ પ્રદાયક છે. પૌરુષ લિંગ અને પ્રકૃતિ લિંગના રૂપે ઘણા લિંગ છે. એમને તો ભગવાન શિવ જ વિસ્તારપૂર્વક બતાવી શકે, બીજું કોઈ જાણતું નથી. પૃથ્વીના વિકારભૂત જે લિંગનાથ છે તેમને હું તમારી સમક્ષ બતાવી રહ્યો છું. એમાં સ્વયંભૂ લિંગ પ્રથમ છે, બીજું બિંદુ લિંગ, ત્રીજું પ્રતિષ્ઠિત લિંગ, ચોથું ચરલિંગ ને પાંચમું ગુરુલિંગ. દેવતાઓની તપસ્યાથી સંતુષ્ટ થઈ એમની સમક્ષ પ્રગટ થવા માટે પૃથ્વીની અંદર ભગવાન શિવ વૃક્ષોના અંકુરની જેમ ભૂમિને ભેદીને નાદલિંગ રૂપમાં વ્યક્ત થઈ જાય છે. તે સ્વતઃ વ્યક્ત થયેલા શિવ જ સ્વયં પ્રગટ થયેલા હોવાને કારણે સ્વયંભૂ નામ ધારણ કરે છે. જ્ઞાનીજન એમને સ્વયંભૂ લિંગ રૂપે જાણે છે. તે સ્વયંભૂ લિંગની પૂજાથી ઉપાસકનું જ્ઞાન સ્વયં વધવા લાગે છે. સોના ચાંદીના પતરા પર, ભૂમિ પર અથવા વેદી પર પોતાના હાથે લખેલું જે શુદ્ધ પ્રણવ મંત્રરૂપ લિંગ છે એમાં તથા મંત્ર લિંગનું આલેખન કરીને એમાં ભગવાન શિવની પ્રતિષ્ઠા કરીને આહ્વાન કરવું જોઈએ. એવા બિંદુવાદમય લિંગ સ્થાવર અને જંગમે બે પ્રકારના કયા છે એવું નિસંદેહ કહી શકાય. જેને જ્યાં ભગવાન શંકરના પ્રાગટ્યનો વિશ્વાસ હોય એને માટે ત્યાં જ પ્રગટ થઈને તે ઈચ્છિત ફળનું વરદાન પ્રદાન કરે છે. પોતાના હાથેલા લખેલા યંત્રમાં અથવા અકૃત્રિમ સ્થાવર વગેરેમાં ભગવાન શિવનું આવાહન કરીને ષોડશ ઉપચારથી પૂજન કરો. આવું કરવાથી સાધક સ્વયં જ ઐશ્વર્યને પ્રાપ્ત કરી લે છે અને આ સાધનના અભ્યાસથી એને જ્ઞાન પણ થઈ જાય છે. દેવતાઓ અને ઋષિઓએ આત્મસિદ્ધિ માટે પોતાના હાથે વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક શુદ્ધ મંડળમાં શુદ્ધ ભાવના દ્વારા જે ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી છે એને પૌરુષ લિંગ કહે છે અને એ જ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે. એ લિંગની પૂજા કરવાથી સદૈવ પૌરુષ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મહાન બ્રાહ્મણ અને મહાધનવાન રાજા કોઈ કારીગર પાસે શિવલિંગનું નિર્માણ કરાવીને જો મંત્રપૂર્વક એની સ્થાપના કરે એના દ્વારા સ્થાપિત તે લિંગ પણ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે. પણ તે પ્રાકૃત લિંગ છે, તેથી પ્રકૃતિ ઐશ્વર્ય ભોગને આપનારું હોય છે. જે શક્તિશાળી અને નિત્ય હોય છે એને પૌરુષ કહે છે અને જે દુર્બળ અને અનિત્ય હોય છે તેને પ્રાકૃત કહેવાય છે. લિંગ નાભી, જીભ્યા, નાસાગ્ર ભાગ અને શિખાના ક્રમથી કટી, હૃદય ને મસ્તક ત્રણેય સ્થાનોમાં જો લિંગની ભાવના કરવામાં આવી હોય તો આધ્યાત્મિક લિંગને ચિરલિંગ કહેવામાં આવે છે. બતાવ્યું કે જે આત્મ સ્વરૂપ છે ને તમારું એ ચિરલિંગ છે. એ બધામાં આંખમાં, નાકમાં, મુખમાં,
હૃદયમાં, નાભીમાં બધે લિંગ સ્થાપિત જ કહેવાય, કેમ કે આત્મ સ્વરૂપ બધે છે, હે ને. એટલે ચાલતું ફરતું આ જે શરીર છે ને, ચાલતું ફરતું ભગવાનનું લિંગ છે, કે જ્યાં એની શક્તિ દ્વારા, એ શિવ અને શક્તિ દ્વારા આપણું શરીર ચાલી ગયું છે. જો એ નીકળી જાય તો આ શરીર પૂરું થઈ ગયું કહેવાય, હે ને. એટલે આ બધા જે લિંગો છે, ઘણા દેવતાએ ધ્યાન કરીને સ્વયં જમીનમાંથી ભગવાન પ્રગટ થયા, હે ને. તો એની પણ સ્થાપના થઈ. કોઈ મંત્ર લખીને માટીનું એક શિવલિંગ બનાવ્યું ને એમાં ઓમ નમઃ શિવાય મંત્ર લખી એના ઉપર એ સ્થાપિત કરી દીધું, તો એની કે જે પૂજા ભક્તોએ કરી. પણ મૂળમાં એ કહેવા માગે છે કે જ્યાં તમે જે પૂજા કરો ને એ શ્રદ્ધા ને વિશ્વાસથી કરો. બરાબર, આશય બસ આટલો જ છે કે જે કરો એ શ્રદ્ધાથી કરો એટલે એ ફળ. બાકી આ બધું વર્ણન કરી દીધું, કારણ કે આપણા મનમાં શંકા ન રહે કે અહીંયા શિવલિંગ છે, અહીંયા શિવલિંગ છે, તો એનું શું મહત્વ. એ બધા જે છે, કોઈ આવી રીતે સ્થાપિત કર્યું, કોઈ દેવતાઓ તપસ્યા કરીને પ્રગટ કર્યું, ક્યાંક ભગવાનને સ્વયં કે જે ભક્તની આરાધના કરતો હોય, ધ્યાન કરતો હોય, ત્યાં ભગવાન સ્વયં દર્શન આપવા પ્રગટ થયા હોય ને ત્યાં કે જે લિંગ રૂપે સ્થાપિત થઈ ગયા હોય. બરાબર, આવી રીતે આ સંસારમાં, આખા સંસારમાં, કેવળ ભારતમાં જ નહીં, વિદેશમાંય શિવલિંગ સ્વયં પ્રગટ થયેલા છે. અમેરિકામાં એક જગ્યાએ, સન ફ્રાન્સિસ્કોમાં એક જગ્યા છે જ્યાં સ્વયં અંદરથી લિંગ પ્રગટ થયું. હવે અંગ્રેજોને તો ખબર ના હોય ને, આમ સરસ એવું ચમકતું હતું ને. પછી કોઈ ઇન્ડિયન એનો મિત્ર હશે, એને ત્યાં લઈ ગયા ને એને પૂછ્યું આ શું છે, તો કે આ તો શિવલિંગ છે. પછી અંગ્રેજ દંપતી જેણે જોયું એ બંને ત્યાં એની પાસેથી શીખ્યા કેવી રીતે પૂજા કરે, શું કરે, ને ત્યાં પૂજા કરવા માંડ્યા, હે ને. એવું મેં આફ્રિકામાંય જોયું. ત્યાં આપણે કેમ ભરવાડ ઢોર ચારતા હોય, ત્યાં આફ્રિકન લોકો હોય ને એ પણ એની ગાયો લઈને ચારવા નીકળે. તો સમુદ્રના કિનારે કે જે સમુદ્ર જ્યારે અમાસ ને એવું આવે ને, એવી ભરતી આવે ને તો એટલે શિવલિંગ ઉપર અભિષેક થાય વારે વારે. તો એ કે અહીંયા આટલે બધે સમુદ્રની લહેર કેમ પહોંચે છે? તો એ જોવા ગયા ત્યાં ને ત્યાં જોયું તો શિવલિંગ હતું. પછી એ હલ્લો મચાવી દીધો એણે સિટીમાં આવીને કે ઇન્ડિયનના મૂંગું નીકળ્યા છે, ઇન્ડિયનના મૂંગું નીકળે. મૂંગું એટલે ભગવાન. પછી લઈને ત્યાં ગયા, જોયું તો શિવલિંગ હતું. ઇંગ્લેન્ડમાંય આવી રીતે મેં જોયું છે. એટલે એવું નથી કે ખાલી ભારતમાં જ શિવલિંગ પ્રગટ થયા છે. જ્યાં કે જે કોઈ ભક્ત, આ તો આખી એક પૃથ્વી હતી, પછી બધા દેશ અલગ થયા. અરે ક્યાં દેવતાઓ બેસીને ધ્યાન કરતા હશે કોને ખબર, ને ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા, હે ને. એટલે જ્યાં જે સ્થાપિત હોય તમે પૂર્ણ શ્રદ્ધા રાખીને પૂજા કરો. મૂળ તો છે તમારી શ્રદ્ધા. તમે શ્રદ્ધા હોય ને તો એક સોપારી મૂકી હોય ને એની શિવલિંગ કહેવાય. હે એક બેન હતા, એ વાસણું ભરે બચારે માથે મૂકી જા, એ વાસણું ભરે ને એટલે પેલા વાસણું ભરવા બનાવે, વાસણું ભર્યા પછી એની પૂજા કરે, પછી છોડી દેતા હતા ઘેરા એનો ઘરે બેસે. આ મારી હાલ રોજ વાટું મળે આવશે જતું તો એ જોવા તો બધું વાસણ કરી પછી તે કરવા બેઠી ભરી ફરે અંદર પાદા લઈને ઠોકા વળતે બધી ભરી જાય વાટી. તો હાલમાં મંદિર છે, એ મંદિર બનાવ્યું છે શંકર ભગવાન, એ હાચા મંદિર નથી. પ્રવૃત્તિ માર્ગમાં ચાલનાર પુરુષ સુપાત્ર ગુરુના સહયોગથી જ સમસ્ત પૂજા કર્મ સંપન્ન કરે. ઈષ્ટદેવનો અભિષેક કર્યા પછી અગન હનીના ચોખાથી બનાવેલી ખીર વગેરે પકવાનો દ્વારા નૈવેદ્ય અર્પણ કરે તે ઈચ્છનીય છે. પૂજાના શિવલિંગને સંપુટમાં પધરાવીને ઘરની અંદર જુદું મૂકી રાખે. જે નિવૃત્તિ પરાયણ પુરુષ છે એમને માટે હાથ પર જ શિવલિંગ પૂજાનું વિધાન છે. એમણે ભિક્ષા વગેરેથી પ્રાપ્ત કરેલ ભોજનને જ નૈવેદ્ય રૂપે નિવેદિત કરવું જોઈએ. નિવૃત્ત પુરુષો માટે સૂક્ષ્મ લિંગ જ શ્રેષ્ઠ કહ્યું છે. તેઓ વિભૂતિ દ્વારા પૂજન કરે ને વિભૂતિને જ નૈવેદ્ય રૂપે નિવેદિત કરે. પૂજા કરીને લિંગને સદા પોતાના મસ્તક પર ધારણ કરે
વિભૂતિ પણ 3 પ્રકારની બતાવવામાં આવી છે: લોકાગ્નિ જનિત, વેદાગ્નિ જનિત અને શિવાગ્નિ જનિત. લોકાગ્નિ જનિત અથવા લૌકિક ભસ્મને દ્રવ્યોથી શુદ્ધિ માટે લાવીને રાખો. માટી, લાકડા અને લોખંડના પાત્રોની, અનાજની, તલ વગેરે દ્રવ્યોની તથા વસ્ત્ર વગેરેને પર્યુષિત વસ્તુઓની ભસ્મથી શુદ્ધિ થાય છે. કૂતરા વગેરેથી દૂષિત થયેલા પાત્રોની ભસ્મ દ્વારા જ શુદ્ધિ માનવામાં આવે છે. વસ્તુ વિશેષની શુદ્ધિ માટે યથાયોગ્ય સજલ અને નિર્જલ ભસ્મનો ઉપયોગ કરવો જોઈએ. વેદાગ્નિ જનિત જે ભસ્મ છે એને તે વૈદિક કર્મોના અંતમાં ધારણ કરવી જોઈએ. મંત્ર અને ક્રિયાથી જનિત જે હોમ કર્મ છે તે અગ્નિમાં ભસ્મરૂપ ધારણ કરે છે. એ ભસ્મ ધારણ કરવાથી તે કર્મ આત્મામાં આરોપિત થઈ જાય છે. અઘોર મૂર્તિધારી શિવનો જે પોતાનો મંત્ર છે એને ભણીને બેલના લાકડાને પ્રદીપ્ત કરો. એ મંત્રથી અભિમંત્રિત અગ્નિને શિવાગ્નિ કહેવામાં આવે છે. એ અગ્નિ દ્વારા બળી ગયેલ લાકડાની જે ભસ્મ છે તેને શિવાગ્નિ જનિત ભસ્મ કહે છે. કપિલા ગાયના છાણ ગોબરથી કે કોઈ પણ ગાયના છાણ ગોબરને તથા શમી, પીપળ, પલાશ, અમલતાસને બોરના લાકડાને શિવાગ્નિથી પ્રગટાવવા જોઈએ. એ શુદ્ધ ભસ્મ શિવાગ્નિ જનિત મનાય છે. અથવા કુશના અગ્નિમાં શિવ મંત્રના ઉચ્ચારણપૂર્વક કાષ્ઠને પ્રગટાવવું. પછી એ ભસ્મને કાપડ છાણ કરીને નવા ઘડામાં ભરીને મૂકી રાખો. એને સમયે સમયે પોતાની કાંતિ વધારવા અથવા શોભાની વૃદ્ધિ માટે ધારણ કરવી જોઈએ. આવું કરનારો પુરુષ સન્માનિત અને પૂજિત થાય છે. પૂર્વકાળમાં ભગવાન શિવે ભસ્મ શબ્દનો આવો જ અર્થ પ્રગટ કર્યો હતો. જેવી રીતે રાજા પોતાના રાજ્યમાં સારભૂત તત્વને ગ્રહણ કરે છે, જેવી રીતે મનુષ્ય શસ્ય, અનાજ વગેરેને રાંધીને એનો સાર ગ્રહણ કરે છે, અને જેવી રીતે જઠરાગ્નિ વિવિધ પ્રકારના ભક્ષ્ય, ભોજ વગેરે પદાર્થોને ભારે માત્રામાં ગ્રહણ કરીને પકવીને સારતર વસ્તુને ગ્રહણ કરીને અને સારતર વસ્તુથી સ્વદેવનું પોષણ કરે છે, એવી જ રીતે પ્રપંચ કરતા પરમેશ્વર શિવે પણ પોતાના આધેય રૂપથી વિદ્યમાન પ્રપંચને જળાવીને ભસ્મરૂપે આ સાર તત્વને ગ્રહણ કરે છે. પ્રપંચને દગ્ધ કરીને શિવેની ભસ્મને પોતાના શરીર પર લગાવે છે. રાખોડી ભભૂત લગાડવાને બહાને જગતના સારને જ ગ્રહણ કરે છે. પોતાના શરીરમાં પોતાને માટે રત્ન સ્વરૂપ ભસ્મને આ રીતે સ્થાપિત કરે છે. આકાશના સાર તત્વથી કેશ, વાયુના સાર તત્વથી મુખ, અગ્નિના સાર તત્વથી હૃદય અને જળના સાર તત્વથી કટિભાગ અને પૃથ્વીના સાર તત્વથી ઘૂંટણને ધારણ કરે છે. આ રીતે એમના બધા અંગો વિભિન્ન વસ્તુઓના સારરૂપ છે. મહેશ્વરે પોતાના લલાટમાં તિલક રૂપે જે ત્રિપુંડ ધારણ કર્યું છે તે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું સાર તત્વ છે. તે આ સાર વસ્તુઓને જગતના અભ્યુદયમાં હેતુ માને છે. આ ભગવાન શિવે જ પ્રપંચના સારસ સર્વસ્વને પોતાના વશમાં કર્યું છે. તેથી તેમને પોતાના વશમાં કરનાર બીજું કોઈ નથી. જેવી રીતે સમસ્ત મૃગોના હિંસક મૃગ સિંહ કહેવાય છે, એવી રીતે એની હિંસા કરનારું બીજું કોઈ હોતું નથી. તેથી તેને સિંહ કહેવામાં આવે છે. શકારનો અર્થ છે નિત્ય સુખ ને આનંદ, ઈકારનો અર્થ છે પુરુષ અને વકારનો અર્થ છે અમૃત સ્વરૂપા શક્તિ. આ સર્વનો સંમલિત રૂપ શિવ કહેવાય છે. એટલે અહીંયા અર્થ બતાવ્યો. શિવ કોણ? તો સ એટલે નિત્ય સુખ, આનંદ આપનાર, ને શિવની અંદર ઈ માત્રા લાગે છે. ઈ એટલે પુરુષ ને વ એટલે શક્તિ. આ 3 શબ્દ મળી શ, ઈ ને વ, આ 3 મળીને શિવ બને. એટલે શક્તિ નીકળી જાય તો શવ શું કે છે? શિવ શું થઈ જાય? શવ. તેથી આ રૂપ ભગવાનમાં શિવને સ્વયંનો આત્મા માનીને તેમની પૂજા કરવી જોઈએ. સ્વયંમાં શિવ સમાયેલા છે એવું માનીને આત્માનું જ પૂજન કરવું જોઈએ. તેથી પહેલાં પોતાના અંગો પર ભસ્મ ધારણ કરવી, પછી લલાટમાં ઉત્તમ ત્રિપુંડ ધારણ કરવું. પૂજાના સમયે સજલ ભસ્મનો ઉપયોગ થાય છે ને દ્રવ્ય શુદ્ધિ માટે નિર્જલ ભસ્મનો ઉપયોગ થાય છે. ગુણાતીત પરમ શિવ રાજસ આદિ સવિકાર ગુણોનો અવરોધ કરે છે, દૂર હટાવે છે. તેથી
સર્વના ગુરુ રૂપનો આશ્રય લઈને ગુરુ વિશ્વાસી શિષ્યોના ત્રણેય ગુણોને પહેલાં દૂર કરીને પછી એમને શિવ તત્વનો બોધ કરાવે છે. તેથી તે ગુરુ કહેવાય છે. ગુરુની પૂજા પરમાત્મા શિવની જ પૂજા છે. ગુરુના ઉપયોગમાં આવેલી બધી સામગ્રી આત્મશુદ્ધિ કરનારી હોય છે. ગુરુની આજ્ઞા વિના ઉપયોગમાં લીધેલું બધું એના જેવું જ છે જેવી રીતે ચોર ચોરી કરીને લાવેલી વસ્તુનો ઉપયોગ કરે છે. એટલે શિવનું જ્ઞાન કોણ કરાવે? ગુરુ. એટલે તમે ગુરુની કે છે આજ્ઞામાં રહ્યો. ગુરુ જે પ્રમાણે તમને ધ્યાન સાધના કરવાનું કે એ પ્રમાણે તમે ધ્યાન સાધના કરો. ગુરુ તમને જે કાંઈ કાર્ય સોંપે એ તમે પૂરી નિષ્ઠાથી કરો. એમના જીવનને ચલાવવા માટે જીવન જરૂરિયાત વસ્તુ તમે એમના માટે લાવો. તે બધી એ છે ગુરુની પૂજા જ કહેવાય. ને એ તમે ગુરુની પૂજા કરો છો તો તમારી આત્મશુદ્ધિ થાય. કેમ કે એ તમને શિવ સુધી પહોંચાડે છે. ને ગુરુની આજ્ઞા વિના તમે કંઈ પણ ઉપયોગમાં લાવો તમારા ઉપયોગમાં તો કે છે જેમ ચોર ચોરી કરીને લાવ્યો હોય ને એવું જ આપણું ધન કહેવાય. એટલે હંમેશા કે છે આપણી જે કંઈ કમાણી હોય એનો 10મો ભાગ ગુરુની સેવામાં કાઢવો જોઈએ. એમની હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા ગુરુને શેની જરૂર છે એ વસ્તુ આપણે એને આપીએ તો આપણી સેવા પૂજા સફળ થાય. ગુરુથી પણ વિશેષ જ્ઞાનવાન પુરુષ મળી જાય તો એને પણ યત્નપૂર્વક ગુરુ બનાવી લેવો જોઈએ. અજ્ઞાન રૂપી બંધનથી છૂટવું તે જીવ માત્રને માટે સાધ્ય પુરુષાર્થ છે. અજ્ઞાનના બંધનમાંથી કે છે છૂટવું એ જીવ માટે એક સાધ્ય પુરુષાર્થ છે. એના માટે પ્રયત્ન કરવો જ જોઈએ. એના માટે જ્ઞાની ગુરુ આપણને મળવા જોઈએ. એક તો ગુરુ ને જ્ઞાની ગુરુ. ગુરુ શું શીખવાડે કે બેટા ક લખ બ લખ. આપણે સ્કૂલમાં જાય ટીચરને ગુરુ જ કહે ને. એ આપણને ભૌતિક વિદ્યા આપે. માતા પણ ગુરુ છે, પિતા પણ ગુરુ છે. માર્ગ ભૂલી જઈને કોઈ રસ્તો પૂછે, રસ્તો બતાવે એ પણ ગુરુ છે. પણ જ્ઞાની ગુરુ એ છે જે તમને શિવની ઓળખ કરાવે છે, હે ને. એની સેવા પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવી. જન્મ અને મરણરૂપ દ્વંદ્વને ભગવાન શિવની માયા જ અર્પિત કર્યા છે. તે આ બંનેને શિવની માયાને અર્પિત કરી દે છે. તે ફરીથી શરીરના બંધનમાં પડતો નથી. જન્મ અને મરણ આ બધું શિવે જ આપણને અર્પણ કર્યું ને આપણે શિવને અર્પણ કરી દઈએ કે પ્રભુ જન્મે તે જ આપ્યો છે ને મરણે તું જ આપીશ તો દુઃખ થાય નહીં. દેહ છોડતી વખતે જે પીડા થાય કે નહીં થાય નહીં. કેમ? ભગવાનને આપણે અંદરથી પ્રાર્થના કરતા પ્રભુ જન્મે તે જ આપ્યો તો ને હવે તું આ લઈ લે છે એ તું જ છે, હું કાંઈ છું નહીં. પણ આ આખી જિંદગી આવું જીવ્યા હોય ને તો જ અંતે બધું યાદ આવે. તત્કાલ કાંઈ યાદ આવતું નથી. રોજનો અભ્યાસ કરવો પડે આના માટે કે જે કાંઈ હું કરું છું આ બધું પરમાત્મા જ કરાવે છે, હું કરતો નથી. તું જે આપે છે પ્રભુ તું જ આપે છે. હું ખાઉં છું એ તું જ મને ખવડાવે છે, હે ને. હું જોઉં છું તો તારા દ્વારા જોઉં છું, હું સાંભળું છું તો તારા દ્વારા સાંભળું છું. આવો ભાવ જ્યારે આપણામાં આવી જાય ત્યારે મરણ સમયે પીડા થાય નહીં. નહીં તો થવાની જ છે. આ માયામાં જીવ રાખ્યો હોય ને તો પીડા થવાની છે. પણ માયાથી મનને ઉપર કરી દીધું હોય તો પીડા થાય નહીં. જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી તે ક્રિયાને આધીન તો છે જ. એવો જીવબદ્ધ કહેવાય છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણેય શરીરોને વશમાં કરી લેવાથી જીવનો મોક્ષ થઈ જાય છે. આ ત્રણેય શરીરને કે છે વશમાં કરી લેવાના છે. એ ધ્યાન દ્વારા જ વશમાં થાય, એમના વશમાં થાય નહીં. એવું જ્ઞાની પુરુષોનું કથન છે. માયાચક્રના નિર્માતા ભગવાન શિવ જ પરમ કારણ છે. તે પોતાની માયાકૃત દ્વંદ્વનું સ્વયં જ પરિમાર્જન કરે છે. તેથી શિવ દ્વારા કલ્પિત દ્વંદ્વ એમને જ સમર્પિત કરી દેવો જોઈએ. જે શિવની પૂજામાં તત્પર હોય તે મૌન પાળે,
સત્ય આદિ ગુણોથી સંયુક્ત થાય અને ક્રિયા જપ તપ જ્ઞાનને ધ્યાનમાંથી એકને એકનું અનુષ્ઠાન કર્યા જ કરે. ગમે તે કંઈક કર્યા જ રાખે, કાં તો કર્મકાંડમાં એ રચો પચોરે માળા ફેરવા રાખે, કાં તો તપ કરે, કાં તો જપ કરે, મુખથી બોયલા રાખે, કાં તો કે છે ધ્યાન કરે, કાં પુસ્તકોનું વાંચન કરે. એટલે ગમે તેવા નહીં, પણ સારા પુસ્તકો એને ધર્મગ્રંથ આમ કંઈક ને કંઈક કર્યા રાખે તો કે છે અજ્ઞાનનું નિવારણ થઈ જાય, નહીં તો થાય નહીં. શિવ ભક્ત પુરુષ એના યથોયુક્ત ફળને પ્રાપ્ત કરે છે. શિવ ભક્ત પુરુષ દેશ કાળ શરીર અને ધનને અનુસાર યથાયોગ્ય ક્રિયા વગેરેનું અનુષ્ઠાન કરે છે. ન્યાય ઉપાર્જિત ઉત્તમ ધનથી નિર્વાહ કરતા કરતા વિદ્વાન પુરુષ શિવના સ્થાનમાં નિવાસ કરે છે. ન્યાય અર્જિત ધન, અનુચિત અન્યાયથી કે છે ધન ભેગું કરી લેવું ને ન્યાયપૂર્વકનું ધન, નીતિથી કમાયેલું ધન એ કે છે શિવનું ભજન કરતાં કરતાં તમે કે છે એનો ઉપયોગ કરો તો તમારો જીવન નિર્વાહ સારો ચાલે. જીવ હિંસા ઇત્યાદિથી રહિત થઈને અત્યંત કલેશ શૂન્ય જીવન પસાર કરતાં કરતાં પંચાક્ષર મંત્રનો જપ કરવાથી અભિમંત્રિત અન્ન અને જળને સુખ સ્વરૂપ મનાયું છે. અથવા એમ પણ કહેવાય છે કે દરિદ્ર પુરુષ માટે ભિક્ષાથી પ્રાપ્ત થયેલું અન્ન જ્ઞાન દેનારું છે. શિવ ભક્તને ભિક્ષાનને પ્રાપ્ત થાય તો તે શિવ ભક્તિને વધારે છે. શિવ યોગી પુરુષ ભિક્ષાનને શંભુ શસ્ત્ર કહે છે. ગમે તે ઉપાય કરીને ગમે ત્યાંથી પણ ભૂતલ પર શુદ્ધ અન્નનું ભક્ષણ કરતાં કરતાં મૌન પાળે ને સાધનનું રહસ્ય ક્યારેય પ્રગટ ન કરે, ભક્તોની સમક્ષ જ શિવના મહાત્મ્યને પ્રકાશિત કરે. શિવ મંત્રના રહસ્યને ભગવાન શિવ જ જાણે છે, બીજા નહીં. ભગવાન શિવનો જે મંત્ર છે ને એ શિવના ઉપાસક હોય એને જ અપાય, બધાને અપાય નહીં. તમે એમ કે દીદી કેમ નથી બતાવતા? હા, પણ એના આપણે કે છે ઉપયોગી બનવું પડે. હવે આવે છે પાર્થિવ લિંગ નિર્માણની રીત. પાર્થિવ લિંગ કેવી રીતે બનાવવું. ત્યાર પછી પાર્થિવ લિંગની શ્રેષ્ઠતા તથા મહિમાનું વર્ણન કરીને સૂતજી કહે છે, હે મહર્ષિ, હવે વૈદિક કર્મ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખનાર લોકોને માટે વેદોક્ત માર્ગથી જ પાર્થિવ પૂજાની પદ્ધતિનું વર્ણન કરું છું. આ પૂજા ભોગ અને મોક્ષ બંનેને પ્રદાન કરનારી છે. આહલિક સૂત્રોમાં બતાવેલી વિધિ અનુસાર સ્નાન અને સંધ્યા ઉપાસના કરીને પહેલાં બ્રહ્મયજ્ઞ કરે, તે પછી દેવતાઓ, ઋષિઓ, સનકાદી મનુષ્યો અને પિતૃઓનું તર્પણ કરે. સ્વયંની રુચિ અનુસાર સંપૂર્ણ નિત્ય કર્મને પૂર્ણ કરીને શિવ સ્મરણપૂર્વક ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરે. તે પછી સંપૂર્ણ મનોવાંછિત ફળની સિદ્ધિ માટે ઊંચી ભક્તિ ભાવનાની સાથે ઉત્તમ પાર્થિવ લિંગની વેદોક્ત વિધિથી સારી રીતે પૂજા કરે. નદી અથવા તળાવના કિનારે, પર્વત પર, વનમાં, શિવાલયમાં કે બીજી કોઈ પવિત્ર જગ્યાએ પાર્થિવ પૂજા કરવાનું વિધાન છે. હે બ્રાહ્મણો, શુદ્ધ સ્થળેથી કાઢેલી માટીને યત્નપૂર્વક લાવીને ખૂબ સાવધાની સાથે શિવલિંગનું નિર્માણ કરે. બ્રાહ્મણને માટે સફેદ, ક્ષત્રિયને માટે લાલ, વૈશ્યને માટે પીળી અને ક્ષુદ્ર માટે કાળી માટીથી શિવલિંગ બનાવવાનું વિધાન છે. અથવા જ્યાં જેવી માટી મળી જાય તેનાથી જ શિવલિંગ બનાવવું. શિવલિંગ બનાવવાને માટે યત્નપૂર્વક માટીનો સંગ્રહ કરીને શુભ માટીને અત્યંત શુદ્ધ સ્થાનમાં રાખો. પછી એની શુદ્ધિ કરીને જળ મેળવીને પિંડી બનાવી અને વેદોક્ત માર્ગથી ધીરે ધીરે સુંદર પાર્થિવ લિંગની રચના કરવી. તે પછી ભોગ અને મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે ભક્તિપૂર્વક એનું પૂજન કરવું. એ પાર્થિવ લિંગની જે પૂજન વિધિ છે એનું વિધાનપૂર્વક બનાવી રહ્યો છું તે તમે સાંભળો, બતાવી રહ્યો છું તે તમે
ધ્યાનપૂર્વક સાંભળો. ઓમ નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરીને સમસ્ત પૂજન સામગ્રી પ્રોક્ષણ કરો, જળ છાંટો. એ પછી ભૂમિ, શિરસ વગેરે મંત્રોથી ક્ષેત્ર શુદ્ધિ કરો. પછી આપો સ્નાન, આ મંત્રથી જળ સંસ્કાર કરો. એ પછી નમસ્તે રુદ્ર, આ મંત્રથી સ્ફટિકા બંધ સ્ફટિક શિલાનો ઘેરો બનાવવાની વાત કહેવાય છે. નમઃ સંભવાય, આ મંત્રથી ક્ષેત્ર શુદ્ધિ અને પંચામૃતનું પોષણ કરે. ત્યાર પછી શિવભક્ત પુરુષ નમઃપૂર્વક નીલગ્રીવાય મંત્રથી શિવલિંગની ઉત્તમ પ્રતિષ્ઠા કરે. એ પછી વૈદિક રીતથી પૂજન કર્મ કરનાર ઉપાસક ભક્તિપૂર્વક એત તે રુદ્રાવસમ, આ મંત્રથી રમણીય આસન આપે. માનો મહાનતમ, એ મંત્રથી આવાહન કરે. યા તે રુદ્ર, આ મંત્રથી ભગવાન શિવને આસન પર સમાસીન કરે. યામી પુમ, એ મંત્રથી શિવના અંગોમાં ન્યાસ કરે. અદ્યો વાચન, આ મંત્રથી પ્રેમપૂર્વક અધિવાસન કરે. અસો યસ્તામ્રો, આ મંત્રથી શિવનો ન્યાસ કરે. અસો યો વસ સરપતિ, આ મંત્રથી ઉપસર્પણ દેવતાની સમીપ ગમન કરે. એ પછી નમસ્તે નીલગ્રીવાય, એ મંત્રથી ઈષ્ટદેવને પાદ્ય સમર્પિત કરે. રુદ્ર ગાયત્રીથી અર્ઘ્ય આપે. ત્રંબકમ મંત્રથી આચમન કરાવે. પય પૃથિવ્યામ, આ મંત્રથી દુગ્ધ સ્નાન કરાવે. દધી ક્રામણો, આ મંત્રથી દધી સ્નાન કરાવે. ઘૃત ધૃત પાવમ, આ મંત્રથી ઘૃત સ્નાન કરાવે. આ બધા અનેક મંત્ર આપ્યા છે આમાં. એ બધું જે પાર્થિવ જે શિવલિંગ બનાવે ને, જે માટીથી નથી કહેતા 108 પાર્થિવ શિવલિંગ બનાવો ને પછી પૂજા કરો ને, એની આ બધી વિધિ બતાવેલી છે. હવે તો જે પૂજા કરતા એને આ બધું જાણવાની જરૂર છે, આપણે બહુ જાણવાની જરૂર નથી. કેમ કે આટલા બધા મંત્ર આપણને કંઈ યાદ રહે નહીં ને આપણે કંઈ ચોખ્ખા મંત્ર બોલી શકીએ નહીં. પણ તોય લોકો કરતા જ હોય છે, ખોટું છે હે ને. ઘણાય કરતા હોય છે કે ઘરે માટી લઈ આવે, ચાળે, માટીના પિંડા બનાવે ને પછી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કર્યા રાખે, ફૂલ ચડાવે. પણ આ બધા મંત્રો પ્રોપર આપણને આવડતા હોય તો આપણી પૂજા સફળ થાય, નહીં તો થાય નહીં. એટલે હંમેશા જે કાંઈ કરવું ને વિધિ વિધાનથી કરો તો એનું ફળ પૂરું મળે. પછી લોલમ લોલ કરીએ હે પાપ